ધોરાજી ડુંગળીના પાકથી ખેડૂત ચિંતિત। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરેલ, પણ સરકાર દ્વારા નિકાસ બંધ કરતા અને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા। રાજ્ય સરકાર દ્વારા હાલ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ જાહેર કરેલ છે, તેથી ડુંગળીના ભાવમાં તળિયે બેસી ગયા છે। તેથી ખેડૂતો પાસેથી વેપારીઓ ઓછા ભાવમાં ડુંગળીઓ માગી રહ્યા છે। ખેડૂતોના પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ધોરાજી પંથકમાં ઘણા ખેડૂતોએ હજારો હેક્ટરમાં મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરી વીઘે અંદાજે 20,000 રૂપિયાનો ખર્ચ કરેલ ડુંગળીનું વાવેતર કરેલ। વાત કરીએ તો આ વર્ષમાં કમોસમી વરસાદ, વાવાઝોડા, ધુમ્મસ વાતાવરણમાં ફેરફાર તથા માવઠાને લઈને જાણે કુદરત રૂઠ્યો હોય તેમ કપાસ તથા અન્ય પાક સંપૂર્ણ નાશ થઈ ગયેલ ને ખેડૂતને નુકસાન સહન કરવું પડ્યું હતું। ના છૂટકે અન્ય પાકની જેમ ડુંગળીઓનું વાવેતર કરેલ સારો પાક સંપૂર્ણ સારા પ્રમાણમાં ઉત્પાદન પણ થાય છે। ડુંગળીને લણવાનો સમય આવ્યો તો સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। જે ડુંગળીનો ભાવ સારો મળતા હતા, પણ નિકાસ બંધ થતાની સાથે જ ડુંગળી કોઈ લેવા તૈયાર નથી। ડુંગળીઓના ભાવ વેપારીઓ તળિયે ગયા છે, તેથી ડુંગળીને ખેડૂતોના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, ત્યારે આ ખેડૂતો ચિંતિત બન્યા છે। ડુંગળીઓનું વાવેતર કરીને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, ત્યારે ખેડૂત જણાવી રહ્યા છે કે સરકાર ડુંગળીઓમાં નિકાસ પર તાત્કાલિક છૂટ આપે તેવી માંગ કરી રહ્યા છે। જો ડુંગળીના પણ ભાવ નહીં મળે તો ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર બનશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લાના પ્રમુખ એવા લલિતભાઈ વસોયાએ સરકારને અપીલ કરતો પત્ર પણ લખવામાં આવેલ છે, જેમાં હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી નિકાસ પર પ્રતિબંધ લગાવાયો છે, તે ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને તાત્કાલિક ધોરણે પ્રતિબંધ ઉઠાવી લેવો જોઈએ તેવું જણાવેલ છે। 2 દિવસમાં જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો કોંગ્રેસ દ્વારા આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। આમ સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યના ખેડૂતો આ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો નિર્ણયથી ખેડૂતો પાયમાલ તરફ ધકેલાઈ જશે। ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય તેવો પત્ર ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરતો પત્ર લખેલ છે। નયનભાઈ રાવરાણી, પાટણ ન્યૂઝ 24। કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી કરતા સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો પાયમાલીમાં ધકેલાઈ જશે। નિકાસબંધી પહેલા 750 થી 800 રૂપિયા 20 કિલોનો ભાવ ખેડૂતોને મળી રહ્યો હતો। નિકાસબંધી થતાની સાથે જ આજે માર્કેટિંગ યાર્ડોની અંદર 250 થી 300 રૂપિયાની મણ ડુંગળી ખેડૂતો વેચવા માટે મજબૂર થયા છે। અત્યારે ડિસેમ્બરથી 15મી માર્ચ સુધી જે ડુંગળી બજારમાં આવે છે એ ડુંગળીની ટકાઉ 15 થી 20 દિવસનો હોય છે। એની 15 થી 20 દિવસમાં એ બજારની અંદર વેચાઈ જવી જોઈએ અને વપરાશકારોના ઘર સુધી પહોંચી જવી જોઈએ। આ ડુંગળીનો સંગ્રહ થઈ શકતો નથી। ગયા વર્ષે આ જ ડુંગળી ખેડૂતોએ 60 થી 70 રૂપિયાની 20 કિલો લેખે બજારમાં વેચી હતી અને તેથી રાજ્ય સરકારે આ ખેડૂતોને 2 રૂપિયા સબસિડી પેટે, સહાય પેટે ચૂકવેલા હતા। આજે ડુંગળી પકવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકાર મફતનું ખાવા ટેવાયેલા લોકોની વાહવાહી મેળવવા માટે આ દેશનો જીડીપી વધારનાર ખેડૂતો, દેશના લોકોનું પેટ ભરનાર ખેડૂતોના પેટ ઉપર પાટું મારવા માટે આ નિકાસબંધી કરી છે। સરકારે તાત્કાલિક ધોરણે 2 દિવસની અંદર આ નિકાસબંધી ઉઠાવી લેવી જોઈએ। આજે મેં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને નિકાસબંધી ઉઠાવી લેવા માટેની માગણી કરી છે ને આવતા 1 કે 2 દિવસની અંદર આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી નિકાસબંધી ઉઠાવવા માટે સરકાર સામે આંદોલનનું રણછીંગું ફૂંકવાનું વિચારી રહી છે।